નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવયુગ વિદ્યાલય જંબુસરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન તથા સરકારી કોલેજોમાં પ્રવેશ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચથી પ્રોફેસર શ્રી ભાવિનભાઈ પરમાર તથા શ્રી પ્રિયેશભાઈ પટેલ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું અને અંતે શાળા પરિવાર વતી અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા સાહેબ અને શ્રી નિલેશભાઈ તિવારીએ કર્યું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ। ધોરણ 11 અને 12 ભણીશ, બરાબર છે? આ એક પહેલો ઓપ્શન। બીજો ઓપ્શન તો કે તમે આઈટીઆઈ કરી શકો, બરાબર? માનો કે કોઈ સંજોગો વસાત કોઈને એક કે બે સબ્જેક્ટમાં કોઈ ફેલ થાય તો 8મા ધોરણમાં પાસ થઈ ગયો એના બેઝ ઉપર તમને આઈટીઆઈ માં એડમિશન મળે। ધોરણ 10 પાસ થઈ ગયો તો પણ આઈટીઆઈ માં એડમિશન મળી શકે। કોઈના સારા માર્ક ના આવે તો આઈટીઆઈ માં જાય અને આઈટીઆઈ માં એડમિશન લઈ શકે, બરાબર? ત્યાર પછી તમે બીજું છે કે તમે એન્ટરપ્રેન્યોર બની શકો। એન્ટરપ્રેન્યોર એટલે શું? પોતામાં કોઈ આવડત હોય કે પોતે કોઈ વસ્તુ જાણતા હોય તો એ બિઝનેસ નામે એવો તમે પોતે ચાલુ કરી શકો, બરાબર? કે તમે ધોરણ 10 હવે પાસ છો એટલે તમારામાં અક્ષર જ્ઞાન તો છે તમારી પાસે, તમને લખતા વાંચતા બધું આવડે છે, બરાબર? અને પછી એક ઓપ્શન તમારી પાસે ચોથો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ 10મા ધોરણ પછી જ ચાલુ કરી શકો, બરાબર? હવે બે ઓપ્શન છે કે તમે 11-12 ધોરણ ભણો અને 11મું 12મું ધોરણ પાસ કરો પછી બી એન્જિનિયરિંગમાં જઈ શકો અને 10મું ધોરણ પાસ કરો ડિપ્લોમા કરો, બરાબર? ત્યાંથી બી એન્જિનિયરિંગમાં જઈ શકો। આ બે રસ્તા તમારી પાસે એન્જિનિયરિંગમાં જવાના છે, બરાબર? બંને જગ્યાએથી તમે પહોંચશો તો એક જ જગ્યાએ, પણ બંનેમાં ફરક શું છે એ સમજવાનું છે, બરાબર? ડિપ્લોમા એન્જિનિયરિંગમાં શું કરવા જવું જોઈએ? તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે એ એક સર્ટિફિકેશન વાળો પ્રોગ્રામ છે। अलग अलग જેટલી બી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે क्लासेस जेडी से આવી જાય ના થોડી વાર લાગે। એ સમય આપણે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર આપણે રિઝલ્ટ જોઈએ ને, ઇન્ટરનેટ ઉપર રિઝલ્ટ આપણને જે જોવા મળે એ રિઝલ્ટ ડાઉનલોડ કરો। ડાઉનલોડ કરીને પછી એના ઉપર તમારા સ્કૂલના પ્રિન્સિપલ આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના। શું કરાવવાના? સહી સિક્કા કરાવવાના। તો એ 10માની માર્કશીટ આપણે ચાલી જશે ઓનલાઈન અપલોડ કરવા। પછી બીજું શું જોઈએ? લિવિંગ સર્ટિફિકેટ છે એલસી, એલસી પણ આપણને સ્કૂલ પરથી મળી જશે। સ્કૂલ પરથી લિવિંગ સર્ટિફિકેટ આપણે લઈ લેવાનું। ત્રીજું જોઈએ તમારે આધાર કાર્ડ કેવું, કોઈ પુરાવો નહીં હોય તો આધાર કાર્ડ કમ્પ્યુટર પર આવશે, આધાર કાર્ડ તમારી પાસે હશે। પછી આવશે જો જાતિમાં કોઈ આવતા જેમ કે એસટી, એસસી, બીસી, એસસી એમને જાતિનો દાખલો શું જોઈએ? જાતિનો દાખલો। અને ગવર્નમેન્ટમાં પણ ઘણી બધી જગ્યાએ પીએફડબ્લ્યુએસ ની સીટ હોય છે, જેમ કે કોઈ ફી આપવાની નહીં રહે એડમિશન, એના માટે આપણે આવક ઓછી હોય તો એના આધારે આપણા મેરિટ આધારે આપણને એમાં ફાયદો થઈ શકે। આવકનો દાખલો પણ તમારે કરાવવો હોય તો કરાવી શકે। અને જે એસસીબીસી માં આવતો હોય આપણે ઇન્ડક્ટ પર દાખલો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ આપણે કરાવવું પડે। એક આપણે કરાવવા માટે આપણી પાસે આવકનો દાખલો હોવો જોઈએ। કે આવકનો દાખલો સરે કીધું પ્રમાણે 3 વર્ષ માટે વેલિડ, કેટલા વર્ષ માટે? 3 વર્ષ। હવે એક કેવી માર્ચ થી માર્ચ ગણાય, ક્યાંથી ક્યાં? માર્ચ થી માર્ચ ગણાય। અત્યારે શું ચાલે આપણે? જાન્યુઆરી। નમસ્કાર, મારું નામ ભાવિન પરમાર અને મારી સાથે મારા સહકલીગ પ્રિયેશ પટેલ। અમે ભરૂચ ખાતે આવેલી શ્રી કેજે પોલિટેકનિક સરકારી પોલિટેકનિક છે ત્યાંથી આવીએ છીએ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નાના એવા જ્ઞાનલક્ષી સેમિનારનું આયોજન કરેલું હતું અને એ બાબતે અમે અહીંયા આવ્યા હતા નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આ જે એડમિશન કમિટી તરફથી જે એડમિશન અવેરનેસ ફોર ડિપ્લોમા કોર્સિસ માટેનો જે સેમિનાર હતો એ એમણે અટેન્ડ કર્યો છે। એમાં
વિદ્યાર્થીઓએ ને ધોરણ 10 પછી શું કરવું, ડિપ્લોમા કોર્સિસ કરવા હોય તો કેવી રીતે એનું એડમિશન લેવું, એની એડમિશનની પ્રક્રિયાઓ શું છે, એમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને આખી પ્રોસેસમાંથી કેવી રીતે પાર પડી અને કઈ કઈ સરકારની વિવિધ સ્કીમો અને એના લાભો લઈ અને સારી રીતે ડિપ્લોમા કોર્સ પૂરો કરી શકાય એ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપેલ છે. અને આ સમગ્ર પ્રક્રિયામાં નવયુગ વિદ્યાલય પરિવાર જે છે તેના તરફથી, શાળાના આચાર્યશ્રી તરફથી અને શાળાના બીજા સ્ટાફ તરફથી ખૂબ જ સારો એવો સહકાર મળે છે અને ભવિષ્યમાં બી મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. જય ભારત, જય હિન્દ.